ગત તારીખ 15/1/2026 રોજ ડીસીબી પોસ્ટે ખાતે આ ગુનાના ફરિયાદી એક ફરિયાદ આપેલ હતી કે ગુનાના બે આરોપીઓ વિજય માકડિયા અને અમિત ભાણવડિયાએ પોતાની પેઢી દર્શન મિનરલ્સ, જય સ્ટોન કસર તથા દર્શીલ સ્ટોન કસર કે જે રેતી કપચીનો વેપાર કરે છે કે તેમાં જો રૂપિયાનું રોકાણ કરશો તો 12% જેટલું વળતર આપવામાં આવશે. આવો વિશ્વાસ કેળવી ફરિયાદી થતા અન્ય રોકાણકારો પાસેથી કટકે ટોટલ 6,90,00,000 રૂપિયા જેટલું રોકાણ કરાવેલ હતું અને ત્યારબાદ ફરિયાદી સાથે અન્ય રોકાણકારો સાથે ગુનાહિત વિશ્વાસઘાત કરવામાં આવેલ હતો. ગુનાની ગંભીરતાને જોઈને રાજકોટ સિટી ક્રાઇમ બ્રાન્ચની અલગ અલગ ટીમો આ બંને આરોપીઓને પકડવા માટે પ્રયત્નશીલ હતી. ત્યારબાદ આ ગુનાના એક આરોપી અમિત ભાણવડિયાને પકડવામાં આવેલ છે. હાલ આ આરોપીઓ સામે ડીસીબી પોસ્ટમાં બીએનએસ કલમ 316(5) અને 54 તેમજ જીપીઆઈડીની કલમ 3(4) અંતર્ગત ગુનો નોંધી અને હાલ આ આરોપી અમિત ભાણવડિયાને નામદાર કોર્ટમાં રિમાન્ડ અર્થે રજૂ કરવામાં આવેલ છે. અમારી જાહેર જનતાને અપીલ છે કે આ બંને આરોપીઓ કે આવા બીજા કોઈ અન્ય આરોપીઓએ કોઈ ડિપોઝિટના નામે કે રોકાણ કરવાના નામે કોઈ પાસેથી પૈસા લીધેલા હોય કે રૂપિયાનું રોકાણ કરાવેલું હોય અને ત્યારબાદ ચીટિંગ કરેલ હોય તો રાજકોટ સિટી ક્રાઇમ બ્રાન્ચનો સંપર્ક કરવો. હજી સુધી એટલે જ અમારી જાહેર જનતાને અપીલ છે કે આ બે આરોપીઓ વિજય માકડિયા અને અમિત ભાણવડિયાએ કોઈ અન્ય સાથે પણ આવું કર્યું હોય. હાલ અમારી પાસે 6 જેટલા સાહેદો છે આમાં, પણ જો કોઈ અન્યએ પણ આ કંપનીમાં રોકાણ કરવાના નામે આમને છેતરપિંડી થઈ હોય તો રાજકોટ સિટી ક્રાઇમ બ્રાન્ચનો સંપર્ક કરવો. 4 વર્ષથી. અમિત ભાણવડિયા છે એની ચર્ચા પણ એવી છે કે 200 કરોડનું રાજકોટમાંથી તેને કર્યું છે. આવા કોઈ ફરિયાદી મળ્યા છે હજી સુધી અમારા પાસે 6,90,00,000 રોકાણની જ ફરિયાદ આવેલ છે. એટલે કોઈ એવા બીજા હોય તો અમારો ખાસ સંપર્ક કરવો. હા, અમિત ભાણવડિયાની ઉપર અરાઉન્ડ 2022માં યુનિવર્સિટી પોસ્ટ ખાતે મર્ડરનો ગુનો દાખલ છે. આ ઉપરાંત ડીસીબી પોસ્ટમાં જુગાર તથા બીજા અન્ય પોલીસ સ્ટેશનમાં મારામારી અને પ્રોહિબિશનના અંતર્ગત ગુના દાખલ છે. ફરિયાદી છે આ ગુનાના વડાલિયા દર્શનભાઈ વડાલિયા. ને એ હજી અમારા તપાસમાં આવ્યું નથી, પણ વધુ તપાસમાં આવશે તો આપને જણાવવામાં આવશે.